પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા સ્વજનો, પ્રભુનો આશીર્વાદ ચેનલમાં તમે બધાને આવકારું છું. આજની આ પ્રાર્થનામાં આ પ્રાર્થના જે પ્રભુની કૃપાથી શક્ય બની છે બદલ પ્રભુનો આભાર માનીએ છીએ અને તમારા સૌનો આભાર માનીએ છીએ કે તમે આ ચેનલ દ્વારા અમને આટલો બધો પ્રેમ આપો છો, આટલો બધો અમને સપોર્ટ કરો છો. આ પ્રાર્થનાની શરૂઆત આપણે મે મહિનાની રાણી પવિત્ર મારિયાથી શરૂઆત કરીએ. તે આપણા માટે સતત પ્રભુની આગળ મધ્યસ્થ કરે છે. જેમ એણે કાના ગામે લગ્ન પ્રસંગમાં જે મધ્યસ્થતા કરી હતી તેમ આપણા માટે અત્યારે તે મધ્યસ્થતા સ્વર્ગમાં કરે છે. આ પ્રાર્થના સાચે સફળ થાય, આપણું બધાને પ્રભુની આશીષ મળે તે માટે આપણે માતાને મધ્યસ્થ થકી આ ત્રણ પ્રણામ મર્યાદા દ્વારા પ્રાર્થના કરીએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી વધારે ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપો અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તમે અમારા અપરાધોની ક્ષમા કરો અને અમને પરીક્ષામાં ના લાવો તો બુરાઈથી બચાવો. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવતી તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓ વાસ્તે વિનંતી કરો, અમારા અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓ વાસ્તે વિનંતી કરો, અમારા અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપા પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓ વાસ્તે વિનંતી કરો, અમારા અને અમારા મોતની વખતે. આમીન. પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે સ્તુતિ થાવ. જેમ આદિ હમણાં અને હંમેશા યુગો. આમીન. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલાઓ, જે આજના વિષય પર આપણે જે મનન ચિંતન કરવાના છે તે છે પ્રભુનું હૃદય. અને જો પ્રભુના હૃદયને ઓળખવું હોય, પ્રભુના હૃદય જેવું આપણા હૃદયને જો રૂપાંતરણ કરવું હોય તો એમાં પવિત્ર આત્માની આપણને જરૂર પડે. કેમ કે પવિત્ર આત્મા વગર શક્ય નથી કે ઈસુનું જેવું હૃદય છે એવું આપણું હૃદય બને. એટલે પવિત્ર આત્મા છે આખી પ્રાર્થનાનું હૃદય સમાન છે.
તેમને આપણે અરજ કરીએ, પ્રાર્થના કરીએ કે તેઓ આ જગ્યા પર એક પોતાની કબજો લે અને તે પોતાના આત્માના પ્રેરણાથી આપણે બધાને ઈશ્વર હૃદયને સમજાવે અને આ ગીત દ્વારા આપણે એ પવિત્ર આત્માને પ્રાર્થના કરીએ કે જેમ ઈશ્વરનું હૃદય છે તેમ આપણું હૃદય પણ બને. હવે આપણે પ્રાર્થનાના આગળના ચરણમાં વધીએ તો એ છે ધર્મબોધ. અને આ તો ધર્મબોધ બ્રધર સુરેશ દ્વારા આપવામાં આવવાનો છે. જેના વિશે આપણે આગળ વાત કરી તેમ પ્રભુ હૃદય. તો બ્રધર સુરેશને આમંત્રણ આપું છું કે તે આપણને ધર્મબોધ તરફ દોરી જાય અને ઈશ્વરના હૃદયને સમજવામાં મદદ કરે. પ્રભુ ખ્રિસ્તમાં વાલા ધર્મજનો, ફરી એકવાર પ્રભુનો આશીર્વાદ ચેનલમાં આપ સર્વનું સ્વાગત કરીએ છીએ. આજનો વિષય પ્રભુનું દિલ, એના પર આજે આપણે મનન ચિંતન કરવાના છીએ. ત્યારે તમને અને મને, આપણને બધાને પ્રભુએ પહેલા તો પ્રાર્થના માટે યોગ્ય ગણ્યા છે. એ માટે પૂરા હૃદયથી ઈશ્વરનો આભાર માનીએ છીએ. ચાલે પ્રભુ છોડ બધાને તને જ પ્રપોઝ કરી દઉં ને.
પ્રેમની ચોપાટ બિછાવી દો, ભક્તિનો દાવ લગાવી દો. પાસા પણ તારા અને વારો પણ તારો છે, પણ પ્રભુ શરત એટલી કે તું જીતે તો હું સંપૂર્ણ તારો, અને હું જીતું તો તું સંપૂર્ણ મારો. મારા ભક્તજનો, આજે આ પ્રભુની ઈચ્છાથી જ આ પ્રાર્થના શક્ય બની છે. અને આ જગ્યા પર અમે જે જગ્યા પર બેસીને પ્રાર્થના કરી રહ્યા છીએ તે જગ્યા પર પ્રભુ સાક્ષાત હાજર છે. પવિત્ર સંસ્કારમાં પ્રભુ આ જગ્યાએ સાક્ષાત હાજર છે. એ તમે પણ જોશો. આજે પ્રભુએ આ એક સુંદર વિષય આપ્યો છે. અમે એકબીજાને જ્યારે વાતચીત કરી ત્યારે કંઈક નવું લાગ્યું કે આ કંઈક નવું છે. પ્રભુનું દિલ. પણ પ્રભુ અમને પ્રેરણા આપી રહ્યા છે, અને સાથે સાથે અમને એ પણ ખબર છે કે પ્રભુ અમને શક્તિ પણ આપી રહ્યા છે. પ્રભુએ કહી દીધું છે કે તમે શરૂઆત કરો, હું તમારી સાથે છું. એક સ્ત્રી, એને એક મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. આ સ્ત્રીને દાખલ કરવામાં આવે છે. એને બધા રિપોર્ટ્સ થાય છે, અને એવી ખબર પડે છે કે તમારું હૃદય ફેલ છે. આવી જ્યારે આ સ્ત્રીને ખબર પડે છે, એને હોસ્પિટલમાં એ એડમિટ હોય છે. બધું જ નક્કી થઈ જાય છે, અને બધા ઘરના વડીલો અને બધા બેસીને વિચાર કરે છે. એકબીજા બેસીને સમજૂતી કરે છે કે હવે આપણે શું કરવું જોઈએ. નિર્ણય પર જ્યારે પહોંચે છે ત્યારે એની હૃદયની સર્જરી કરવાની હોય છે. ત્યારે બધું નક્કી થઈ જાય છે. એડમિટ છે. ઘરના બધા ભેગા થઈ ડોક્ટર સાથે વાત કરે છે કે સાહેબ, તમે એમની ઓપરેશનની તારીખ આપો, અમે આ કરવા માટે તૈયાર છીએ. ડોક્ટર ઓપરેશનની તારીખ આપે છે, અને જ્યારે ઓપરેશનની તારીખ આવે છે ત્યારે એ સ્ત્રી એના હસબન્ડને કહે છે કે તમને ખબર છે કે આજે મારા દિલનું ઓપરેશન છે. આજે મારા દિલનું ઓપરેશન છે, અને એના હસબન્ડે કીધું કે હા, મને ખબર છે તારા દિલનું ઓપરેશન છે, મને ખબર છે. ત્યારે સ્ત્રીએ એના હસબન્ડને કીધું કે આઈ લવ યુ, હું તમને બહુ પ્રેમ કરું છું. એના હસબન્ડે સામેથી જવાબ આપ્યો, આઈ લવ યુ ટુ.
હું પણ તને બહુ પ્રેમ કરું છું. એના હસબન્ડે બીજો કીધું કે આઈ લવ યુ ટુ. હું તને, તું મને જેટલો પ્રેમ કરે છે એનાથી પણ હું તને વધારે પ્રેમ કરું છું. આ સ્ત્રી ખુશ થઈ ગઈ, પણ જ્યારે એને ઓપરેશન થિયેટરમાં જ્યારે લઈ જવામાં આવે છે, તો ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવે છે અને એને જ્યારે બેભાન કરી દે છે, સર્જરી ચાલુ થઈ જાય છે. એ જ્યારે ઓપરેશનમાં જ્યારે એને લઈ જવામાં આવે છે ત્યારે છોકરો એટલે એનો હસબન્ડ અને એના મમ્મી પપ્પા એને સાંત્વના આપતા હોય છે કે તમે ચિંતા ના કરશો, બધું સારું થઈ જશે. અને પછી જ્યારે એ ઓપરેશન ટેબલ પર જાય છે અને જ્યારે બેભાન કરવામાં આવે છે ત્યારે સર્જરી ચાલુ થાય છે અને બધું સરસ રીતે, સફળ રીતે ઓપરેશન થઈ જાય છે. સફળ રીતે સર્જરી થઈ જાય છે અને પછી એ બેન, એ સ્ત્રી જ્યારે ભાનમાં આવી જાય છે અને એ જ્યારે ભાનમાં આવે છે ત્યારે એની સામે, એ સ્ત્રીની સામે એના સાસુ અને એના સસરા બંને લોકો ઊભા હોય છે. આ બંને જ્યારે ઊભા હોય છે ત્યારે સ્ત્રી આમ તેમ બધે જોવા લાગે છે કે તમે તો છો પણ મારા હસબન્ડ ક્યાં છે? એટલે આ સ્ત્રીના પ્રશ્નનો જવાબ એના સસરા આપે છે કે જરા ધ્યાન દઈને સાંભળજો. એ સસરા જવાબ આપે છે એની વહુને કે તારો હસબન્ડ, તારો ઘરવાળો તને દિલ આપી અને એ તો ક્યારનોય ચાલે ગયો છે. અને આ જ્યારે એ સ્ત્રીના કાને આ શબ્દ પડે છે ત્યારે એ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે. જ્યારે સ્ત્રી રડવા લાગે છે ત્યારે એની છાતીમાંથી એક અવાજ આવે છે. એ અવાજ કે તું રડીશ નહીં, હું ક્યાંય ગયો નથી, હું તારા દિલમાં જ છું, બધું સરસ થઈ ગયું છે. મારા ભક્તજનો, આવો પ્રેમ કરનાર, આવું એક દિલ આપણને એક વ્યક્તિ આપીને ગયા છે. એ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અત્યાર સુધી આપણું હૃદય જ્યારે પ્રભુએ આપણા જીવનમાં પ્રવેશ નહીં કર્યો હોય ત્યારનું હૃદય આપણું પથ્થરનું હૃદય હતું. પણ પ્રભુએ આપણા જીવનમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યાર પછી પ્રભુ આપણને એનું દિલ, એનું હૃદય, હાલમાસનું હૃદય આપીને ગયા છે. જેમ પેલા વ્યક્તિએ એની વાઈફને કીધું, એ સ્ત્રીને કીધું કે આઈ લવ યુ ટુ, પ્રભુ આપણને એનું હૃદય આપીને ગયા છે.
આપણે એને કેટલી વાર કહીએ છીએ દિવસમાં? એક પણ વાર આપણે એને એવું કહીએ છીએ કે પ્રભુ તને પ્રેમ કરું છું? આપણા મોંથી એક શબ્દ એવો નીકળે છે કે પ્રભુ આઈ લવ યુ ટુ. તે મારી માટે બહુ સહન કર્યું છે. છેલ્લે તે આટલું બધું સહન કરીને તું મોતના મુખમાં ધકેલાઈ ગયો. જે જગ્યાએ મારે જવાનું હતું એ જગ્યાએ તું જતો રહ્યો. આપણે પવિત્ર બાઇબલમાં યોહાનના ગ્રંથમાં પ્રભુએ કહ્યું છે કે હું તમને શાંતિ આપતો જાઉં છું. આજે પણ આપણે દેવળમાં જ્યારે જઈએ છીએ ત્યારે આપણે પ્રભુ ઈસુનો સાક્ષાત દેહ અને રક્ત આપણે લઈએ છીએ. પણ આજે આપણે એ દિલને, જેમ પેલા વ્યક્તિએ એ સ્ત્રીને કીધું કે હું તને બહુ જ પ્રેમ કરું, તારા કરતા પણ હું તને ડબલ પ્રેમ કરું છું. આપણે આપણા રોજિંદા જીવનમાં પ્રભુને સવારથી લઈને સાંજ સુધીમાં એક પણ વાર આપણા મોંથી એવો શબ્દ નીકળ્યો છે ખરો કે પ્રભુ આઈ લવ યુ, હું તને બહુ જ પ્રેમ કરું છું? કઈ વ્યક્તિ એવી હોય કે જે આપણી માટે માર ખાય, અપમાન સહન કરે? અરે કઈ વ્યક્તિ એવી હોય કે જે પોતાના બધાના દેખતા પોતાના કપડા નીકાળી દે, પોતાના કપડા કાઢી નાખવામાં આવે, એટલું બધું એનું સહન કરવું પડે, એટલું અપમાન એનું થાય, અને એ વ્યક્તિ આપણી માટે જીવ આપી દે, એ કેટલો બધો અનહદ પ્રેમ કહેવાય આપણી પ્રત્યેનો. શું આનો બદલો આપણે આપવો ના જોઈએ પ્રભુને? અને અગર આપવો જોઈએ તો કેવી રીતે આપવો જોઈએ? આટલું બધું પ્રભુએ સહન કર્યું આપણી માટે. પ્રભુએ એમનો જીવ સુદ્ધા આપણી માટે આપી દીધો, તો પણ આજે આપણે બે પગ ઊંચા રાખી અને ચાલીએ છીએ. ઈગો, રૂપિયા પૈસાનો ઈગો, ઘરનો ઈગો, મારું મોટું નામ છે એનો ઈગો, આપણે એક સાચા ખ્રિસ્તી તરીકે આપણે એ જાણવું જોઈએ કે મારા પ્રભુ એનું દિલ મને આપીને ગયા છે, એનું હૃદય મારામાં છે. તો આપણે એ વિચાર કરવો જોઈએ કે જો પ્રભુ એ આટલો મહાન હોવા છતાં એક દાસ જેવું રૂપ એને ધારણ કર્યું, અને જે આ પૃથ્વી પર આવી શકતા એનું સિંહાસન છોડી દીધું, અને જો આ પૃથ્વી પર આવી શકતા આપણા નિમ્ન કક્ષાના માણસ માટે, તો આપણે એને બદલામાં શું આપીએ છીએ? હું ઘણીવાર કહી ચૂક્યો છું, હું બોધમાં ઘણીવાર બોલ્યો છું કે આપણો બધો જ સમય હવે તો કદાચ એવું લાગતું કે થોડો ઘણો સમય આપણી પાસે બચે છે, પણ ના, હવે એવું નથી. હવે આપણો બધો જ સમય કાં તો આપણી ગર્લફ્રેન્ડને આપીએ છીએ, અને બીજી આપણી મોટી ગર્લફ્રેન્ડ જો હોય તો આઈપીએલ અને મોબાઈલ, આ મોટી આપણી ગર્લફ્રેન્ડ. જો આરસીબી હારી ગયો તો પત્તર રગડી જાય કે મારું કે એમનું, અરે ભાઈ તારે શું, તને શું મળવાનું છે એની અંદર? પેલો આખો દિવસ તારી રાહ જોઈ બેઠો. પ્રભુએ દર્શનનો ત્રીજો દિન કરી 20માં પ્રભુ કહે છે કે તારા ઘરના દરવાજા કાઢી ઊભો છું અને ખટખટાવું છું. આપણે એ દરવાજાનો અવાજ જ આપણા કાને નથી પડતો. ખોલવાની વાત તો દૂરની રહી, પ્રભુએ કહ્યું છે કે દરવાજો ખટખટાવું છું, અને જો તું અવાજ સાંભળી અને તું દરવાજો ખોલીશ તો હું તારા ઘરમાં આવીશ અને તારી સાથે જમીશ.
આ કોનું અહોભાગ્ય આટલું? પણ પ્રભુને આવવાની વાત તો દૂર, આપણને દરવાજાનો અવાજ સુદ્ધા આપણને સંભળાતો નથી તો આપણે કઈ રીતે દરવાજો ખોલવાના અને કેવી રીતે આપણા જીવનમાં પ્રભુ આવશે? આ બદલો આપણે પ્રભુને આપીએ છીએ. આઈપીએલ માં કોનો નંબર પહેલો છે, કઈ ટીમ બહાર જતી રહી, કોણે કેટલા રન માર્યા, કોણ કોણ ફેવરેટ, આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આખો દિવસ સાંજે સૂઈ જાય ત્યાં સુધી આપણી રાહ જોવે છે કે તું મને એકવાર તો કે આઈ લવ યુ, પ્રભુ તને બહુ પ્રેમ કરું છું. આટલો શબ્દ સાંભળવા માટે, અઢી અક્ષરનો શબ્દ સાંભળવા માટે પ્રભુ એનું આખું જીવન આપણી માટે આપી દીધું. ગર્લફ્રેન્ડ ને દિવસમાં 50 વાર ની 100 વાર આપણે કહેતા હશે હું તને બહુ પ્રેમ કરું છું, હું તારી માટે આ કરી નાખું, હું તારી માટે પેલું કરી નાખું, હું તારી માટે તારા તોડી લાવું, હું તારી માટે તું કે એ કરું, તું કે તો ખરા તાકમાં તને દોડતો દોડતો મળવા આવું, ખુલ્લા પગે કહેતો આવું. અરે પેલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આખો દિવસ તમારી રાહ જોઈને બેઠો છે કે મારો દીકરો, મારી દીકરી, તું મોબાઈલ મૂક, જો હું તારી સામે જોઈ રહ્યો છું, જો હું તને પ્રેમ કરું છું. આજ નથી દેખાતું. આ 8 ઇંચના મોબાઈલે એવી આપણી આંખો આગળ જે દિવાલ એક ઊભી કરી છે, જે અત્યારના જમાનામાં એવું કે યેરેખોની દિવાલ, એ સમયમાં એ દિવાલ તૂટતી નથી. કોઈને એટલી તાકાત નથી કે યેરેખોની દિવાલ કોઈ તોડી શકે. યહોશુઆના ગ્રંથમાં પણ અત્યારની એક દિવાલ છે આ મોબાઈલ, એ આપણી યેરેખોની દિવાલ થઈ ગઈ છે. એ આપણને ઓળંગીને આપણે જઈ નથી શકતા અને એ નથી ઓળંગતા એટલે આપણને આપણો પ્રભુ નથી દેખાતો અને એટલે આપણે પ્રભુને નથી કહી શકતા કે પ્રભુ તે તારું દિલ મને આપ્યું છે, મેં એની માવજત નથી કરી. એકવાર એક ધર્મ સંમેલન ચાલતું હતું. એ ધર્મ સંમેલનની અંદર લગભગ 5000 પબ્લિક બેઠી હતી. એ 5000 પબ્લિકની અંદર જ્યારે એ બોધ જ્યારે ચાલતો હતો ત્યારે એની અંદર એક આ મોક્ષ જેવો છોકરો ઊભો થઈ અને જે બોધ આપતા હતા એમને પ્રશ્ન કરે છે. એ વક્તાને પ્રશ્ન કરે છે કે તમારા બોધની અંદર તમે જે વાણી બોલો છો એની અંદરથી બધાને જ્ઞાન મળે છે, સાચો રસ્તો મળે છે, કઈ તરફ જવું એક સમજવાની શક્તિ મળે છે, ખબર પડે છે, પણ તમારા બોધની અંદર ભગવાન કેમ નથી મળતા? ત્યારે એ વક્તાએ કીધું કે તું એક કામ કર, આ બોધ જ્યારે પૂરો થાય એટલે તું મને મળ, હું તારી સાથે વાત કરું, હું તને એનો જવાબ આપું. આ બોધ જ્યારે પૂરો થાય છે અને આ મોક્ષ જેવો છોકરો પેલા વક્તાની આગળ જઈને કહે છે, એ બેની વચ્ચે વાતચીત થાય છે. ત્યારે પેલા વક્તાએ કીધું કે તારો પ્રશ્ન એ હતો ને કે તમારા બોધની અંદર બીજા બધાને બધું મળે છે પણ ભગવાન કેમ નથી મળતા? બધા આવે છે તો એની માટે. ત્યારે એ વક્તા એ છોકરાને જવાબ આપે છે, તું એક કામ કર, આજે સાંજે જે 5000 પબ્લિક જે આ બોધની અંદર બેઠી હતી સાંભળવા માટે, જે પબ્લિક ભેગી થયેલી,
એમાં તું બધે તો નહીં પહોંચી વળે બધાના ઘરે, પણ 60-70 લોકોના ઘરે તું જા, એમને તું મળ અને એમને તું એવું પૂછે કે કાલે તમે જ્યારે આપણે ફરી ધર્મ સંમેલનમાં કાલે ભેગા થવાના છીએ ત્યારે તમારે શું જોઈએ છે એ તમે મને લખાવો. એટલે છોકરો નોટ અને પેન લઈ અને બધાના ઘરે ઘરે જાય છે. ઘરે ઘરે જાય છે એટલે પછી પૂછે છે કે ભાઈ તમારે શું જોઈએ છે? તો કહે છે કે ભાઈ મારે તો આ સાજાપણું જોઈએ છે, અમે બહુ બીમાર છીએ એટલે સાજાપણું જોઈએ છે એટલે અમે આ ધર્મ સંમેલનમાં આવીએ છીએ. બીજા ઘરમાં પૂછ્યું કે તમારે શું જોઈએ છે, તમે શાની માટે આવો છો? અમારા છોકરાના લગ્ન નથી થતા એટલે અમે આવીએ છીએ કે આ પ્રાર્થના થઈ જાય. બીજા ઘરમાં પૂછવા ગયો, તમારે અમારે દેવું બહુ થઈ ગયું છે. બીજા કોઈને પૂછ્યું અમારી આર્થિક પરિસ્થિતિ સારી નથી. બીજા કોઈને પૂછ્યું મારું ઘર પોતાનું નથી. બીજા કોઈને પૂછ્યું અમે બહુ ગરીબ છીએ. બીજાને પૂછ્યું અમારી બહુ આટલી બધી ઘરમાં બીમારી ચાલે, કકરાટ ચાલે, કંકાસ આવે. આવા 70-80 ઘરમાં છોકરો જ્યારે ફરી વળ્યો ત્યારે બધાએ આ વસ્તુ લખાવી. બીજા દિવસ જ્યારે ધર્મ સંમેલન શરૂઆત થઈ, ચાલુ થયું, પેલા વક્તાનો બોધ જ્યારે ચાલુ થયો અને એ વક્તાએ વચમાં એમનો બોધ સ્ટોપ કરાવી દીધો અને એ વક્તાએ પેલો જે મોક્ષ જેવો છોકરો હતો એને ઊભો કર્યો કે ઊભો થા. છોકરો ઊભો થયો. આ જેમણે જેમણે નામ લખાવ્યા હતા બધા જ જગ્યા પર હાજર હતા અને પેલા વક્તાએ આ છોકરાને કીધું કે તે કાલે મને એવું પૂછ્યું તું ને કે તમારા બોધની અંદર જ્ઞાન મળે છે, સાચો રસ્તો મળે છે, કઈ બાજુ જવું એની સમજણ પડે છે, પણ તારો પ્રશ્ન એ હતો ને તે મને પૂછ્યું તું ને કે તમારા બોધની અંદર ભગવાન કોઈને કેમ નથી મળતા? તો તે જે લોકોના ઘરમાં તું ગયો તો ગઈકાલે રાત્રે, એ લોકોને તારી પાસે શું લખાયું છે, કોને શું શું જોઈએ છે, અને તું વાંચ આ બધાની વચ્ચે. છોકરો ઉભો થઈ વાંચે છે. આ કાંતિભાઈના ઘરમાં સાદાપણું જોઈએ છે. આ શારદાબેનના ઘરમાં છોકરાનું લગ્ન નથી થતું. આ પિયુષભાઈના ઘરમાં આર્થિક પરિસ્થિતિ સારી નથી. આમ 70-80 ઘરના જે જગ્યાએ છોકરો ગયો તો ત્યાં બધાનું નામ સાથે શું શું પ્રોબ્લેમ હતો એ બધું જ કીધું. તમે શાની માટે? એટલે પછી પેલા વક્તાએ કીધું કે આ બધાને શું પ્રોબ્લેમ હતા? કે ગુરુજી આવા પ્રોબ્લેમ હતા, કે અમને આ પ્રોબ્લેમ આવા પ્રોબ્લેમ તાકે હવે તારો જવાબ હું તને આપું, તું સાંભળ. આ 70-80 લોકોના ઘરે તું ગયો, એમાં કોઈના ઘરે તને એવું લખાવાનું છે કે અમારે ભગવાન જોઈએ છે? એક ચિઠ્ઠી તો એવી મને બતાય કે જેમાં એવું લખેલું હોય કે કોઈને એવું કીધું કે અમને ભગવાન જોઈએ છે. એટલે હું તને પ્રશ્નનો જવાબ આપું છું કે આ કોઈને ભગવાન નથી જોઈતા, પ્રભુ નથી જોઈતા. આ લોકો એમને જે જરૂરિયાત છે એ જોઈએ છે એટલે આવે છે, એટલે એમને પ્રભુ નથી મળતા. બધા ધર્મજનો આ જ પરિસ્થિતિ અત્યારે આપણી છે. આપણને બધું જ જોઈએ છે. પ્રભુ તું આ તમે માંગણી કરવા જાઓ છો, તમે માંગવા માટે જાઓ છો. ભિખારી હોય લોકો માંગે,
જે રાજાના છોકરા હોય, જે રાજાનો રાજા છે, એની આગળ માંગવાનું શું હોય? એને બધી ખબર છે, કારણ કે એનું દિલ એને તમારે આપેલું છે, એટલે એ તમારી સાથે કનેક્ટેડ છે. એને ખબર છે કે તમારે શાની જરૂર છે. પ્રભુ તમે જ્યારે જ્યારે માંગશો તો એક દિવસ તમને કદાચ એવો જવાબ ના આપી દે. ધ્યાન રાખજો કે રોજ માંગવા માટે આવે છે. કોક દિવસ મને તો માંગ, પછી જો તું એકવાર મને માંગીને તારે માંગવાની જરૂર જ નહીં પડે. પણ આપણે અક્કલના ઓથમેર છે ને બધા, કે આપણે ખાલી બસ આ સવાલ થયું અને પ્રભુ આલીશ તો આ કરીશ, આવડીશ તો આ કરીશ, આપીશ તો સૌનું ચાલતા જઈશ, આપીશ તો 10 કેન્ડલ ધરાવીશ. એટલે તમે કોણ એને આપનારા? આપણે એને શું આપી શકીએ? આપનાર તો પ્રેમ તો એનો કહેવાય. એને આપણને કીધું તો આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું, મારું દિલ તારામાં છે, તારું દિલ મારામાં નથી. મારું દિલ તારામાં ધબકે છે. એટલે પ્રભુ આપણને આટલો બધો પ્રેમ કરે છે. એટલે એને કીધું છે કે આઈ લવ યુ ટુ. એકવાર તો પ્રભુને કહીશું કે પ્રભુ તને સાચા દિલથી પ્રેમ કરું છું. જો પછી શું થાય છે. પણ આઈપીએલ આપણી આગળ આવી જાય છે એટલે આપણાથી કશું થતું નહીં. ખરી ગરમીમાં બપોર 3 વાગે મેચ ચાલુ થાય તો આપણે 2 વાગ્યાની રાહ જોઈ બેસી રહીએ છીએ. ક્યારે ચાલુ થાય, ક્યારે ચાલુ થાય, ક્યારે શરૂ થશે. એક બોલ મિસ નહીં થવા દેવાનો. અરે બોલ છોડો, એડે મિસ નહીં થવા દેવાની. પુષ્પા તો પાછી બાકી રહી જાય છે. ખબર નહીં કઈ કઈ સિરિયલનો નામે મને તો ખબર નહીં. અત્યારે અનુપમા ચાલતી હતી. અલ્લાહ પેલો સામર્થ્યવાન જીવિત પરમેશ્વર હજુય દરવાજો ખટખટાવે છે. એ તમારા ઘરનો નહીં, તમારા દિલમાં મારે છે, દિલમાં ઠોકે છે તમને. એ તમારા દિલ પર હાથ મારે છે, તમને કહે છે કે જાગ, ઉઠ, સામે જો. આ યરીખોની દીવાલ ક્રોસ કર, પાર કર. આ મોબાઈલ સાઈડ પર મૂક અને થોડોક આગળ વધ, એક સ્ટેપ આગળ લે. હું દોડતો તારી સાથે તારી સામે આવ્યો છું. જો છે આંખે દેખાતું જ નથી, આંધળા થઈ ગયા છે બધા. પ્રાર્થના કરવાનો સમય આવે તો સમય નથી. પ્રભુનું કશું જો બાઇબલ વાંચે છે કે આંધળા થઈ જઈએ, બાઇબલ નથી દેખાતું. એટલે તારા ઘરમાં ખુલ્લું મૂક્યું છે, જોતો ખરો પણ નથી દેખાતું. બાઇબલની જોડે મોબાઈલ દેખાશે પણ બાઇબલ નહીં દેખાય. અરે બંધ બાઇબલ હોય તો સમજ્યા, ખુલ્લું બાઇબલ નથી દેખાતું. ખુલ્લું બાઇબલ નથી દેખાતું અને વચનની કઈથી ગતાગમ લેવાની. એકવાર પ્રભુ જોડે વાત તો કર. એ રોજ તમને પૂછે છે કે મેં મારું દિલ તને આપ્યું છે, તું એની શું માવજત કરે છે? આપણે કયું પાણી પાડીએ છીએ દિલને? કયું પાણી આપીએ છીએ આપણે દિલને? આ પ્રશ્નનો જવાબ જો હું આપીશ એના કરતા તમે તમારી જાતને પૂછો કે કયું પાણી પાઉં છું મારા દિલને, જે મારા પ્રભુ મને આપીને ગયા છે. શું આપણો પ્રભુ બીજા લોકો જેવો છે જે તમે માંગોને ના આપે? બાકીનો 7મો અધ્યાય કરી 7મા પ્રભુનું સુંદર વચન કે માંગો તો મળશે, શોધો તો જશે, ખખડાવો તો બહાનું ખુલી જશે. શું માંગીએ છીએ? કયું બહાનું
ખટખટાવીએ છીએ. રોજ સવાર થાય તો ઓફિસનું બારણું ખટખટે, હાજે આવતા ઘરનું બારણું ખટખટાવીએ છીએ. આ બે બારણા છે, બીજું કોઈ ત્રીજું બારણું દેખાય છે ખરું? નથી દેખાતું. તો પછી તમને એ પણ સાથે કહી દઉં કે પ્રભુ તમને એક જવાબ એ આપશે, માથીનો 17:17 કેવો શ્રદ્ધા વગરના અને આ લોકો હું તમને ઓળખતો નથી. હું તો ક્યાં સુધી તમારી સાથે રહું? આ મારા વચન નથી, આના છે, આમાં છે વચન. માથી 17:17 વાંચો ખોલીને. ઓ શ્રદ્ધા વગરના આ લોકો હું તો ક્યાં સુધી તમારી સાથે રહું? ક્યાં સુધી તમને નિભાવી લઉં? આ એનો જવાબ. પ્રભુના દિલની માવજત કરતા શીખીએ. માવજત એટલે એ માવજત, આ મોબાઈલ છે બહાર પડે ને કાળો દેખાય છે, એ હંમેશા તમારા જીવનમાં કાળું જ કરશે, એ પ્રકાશ નહીં લાવે. આ બાઇબલ પ્રકાશ લાવશે. એ બંધ પડે ત્યારે કાળો દેખાતો હોય. તમે જુઓ, એ બંધ જ્યારે હશે ત્યારે કાળો દેખાય. તમારા જીવનમાં બધું કાળું કાળું જ કરશે, કોઈ દિવસે પ્રકાશ નહીં લાવી શકે. આને ઉઠાવશો ને પછી ખબર પડશે કે પ્રભુ, મેં વિચાર્યું નતું કે તું મને આટલો બધો પ્રેમ કરે છે, કે ખરેખર તારું હૃદય મને આપ્યું છે. ત્યારે તમારા મોંમાંથી એક શબ્દ નીકળશે કે પ્રભુ ઈસુ, આઈ લવ યુ ટુ. આ શબ્દ નીકળશે. એની માટે આને ઉઠાવવો પડશે. આની અંદર છે એનો પ્રેમ, એની નમ્રતા, એની શક્તિ. આ દેખાય છે ને બાઇબલ, આ આપણો પ્રભુ ઈસુ, આપણો જીવતો, જેની અંદર 8,000 થી પણ વધારે વચનો છે. 366 વાર પ્રભુ બોલીને ગયા છે કે તું ડરીશ નહીં, હું તારી સાથે છું. એક વર્ષમાં એકવાર એક્સ્ટ્રા પ્રભુએ કીધું છે. આ એનો પ્રેમ. આપણે એક દિવસમાં એક્સ્ટ્રા તો છોડો, એક દિવસમાં પ્રભુને તમે તમારા દિલ પર હાથ રાખીને કહો કે એક દિવસમાં તમે એકવાર પ્રભુને કીધું છે કે પ્રભુ, હું તને બહુ પ્રેમ કરું છું, ભલે મારી ગમે તે પરિસ્થિતિ હોય, પણ હું તને પ્રેમ કરું છું. આ તો આપણો પ્રેમ તો પ્રભુ પ્રત્યે કેવો છે કે માંગ્યું અને જો મળી ગયું તો પ્રભુ આઈ લવ યુ, અને જો ના મળ્યું તો જાણે એક દુશ્મન નાથી પણ આપણે બદતર વ્યવહાર પ્રભુ જોડે કરીએ છીએ કે તું સાઈડ પર બેસી જા, તારી જરૂર નથી મારે. એ સાઈડ પર રહેશે ને તો તમે સાઈડ માંથી ખસી જશો. એકેય સાઈડમાં તમે નહીં રહો. જો એને આપણે સાઈડ પર કરી દઈશું તો આપણને કોઈ સાઈડ જ નહીં મળે. પ્લસ શેતાન એવી ટક્કર મારશે કે આપણે કઈ નહીં રહીએ. હું નથી કહેતો, પવિત્ર બાઇબલ એવું કહે છે કે શેતાન રોજે રોજ તમારી પર હુમલો કરવા તાપીને બેઠો હોય છે. આ તો પ્રભુને એટલો પ્રેમ છે આપણી પ્રત્યે કે શેતાનની તાકાત નથી ચાલતી કે આને એનો દૂત એના રક્ષણ માટે મૂકેલો છે, એટલે પાછો પડે છે. બાકી શેતાન યોબના ગ્રંથમાં પ્રભુના રાજ્યમાં જ્યારે પ્રવેશ કરી લે છે ત્યારે પ્રભુ એને પૂછે છે કે તે ધરતી પર ગયો ત્યારે યોબ નામના એક વ્યક્તિને ત્યાં જોયો, અને ત્યારે શેતાન શું જવાબ આપે તમને ખબર છે? શેતાન એવું બોલે છે કે એ તો તારો હાથ એની પર છે એટલે
તું એકવાર તારો હાથ એની પરથી હટાવ, પછી તું જો કે હું એની શું હાલત કરું છું. આ પ્રભુ અને શૈતાન વચ્ચેનો વાર્તાલાપ યોગના ગ્રંથમાં છે. યોગની પ્રભુ કેવી રીતે શૈતાન કેવી કસોટી કરે છે તે બધા જાણો છો, મારે કહેવાની જરૂર નથી. છેલ્લે એની પત્ની પણ છેલ્લે એને કહી છે કે હવે તો પ્રભુનું નામ છોડો. આખા શરીરે તમે આમ આખા ફદફદી ગયા છો, હવે તો છોડો. અને ત્યારે યોગનો ઉત્તર હોય છે કે પ્રભુએ જ્યારે આપ્યું ત્યારે આપણે બધું સારી રીતે સ્વીકારી લીધું. સુખ આપ્યું ત્યારે સ્વીકારી લીધું, દુઃખ આપ્યું તો આપણે એને સ્વીકારવું જોઈએ. આ શૈતાન એવું પ્રભુ આગળ એની હિંમત જુઓ, એ પ્રભુના રાજ્યમાં પ્રવેશ કરે છે. તો બીજી એની હિંમત એવી જુઓ કે એ પ્રભુને ચેલેન્જ મારીને કહે છે કે એ તો તારો હાથ એની પર છે એટલે તું હટાવી જો અને પછી જો એની શું હાલત કરું છે. અને ત્યારે પ્રભુ એને કહે છે કે તારે એનો જીવ નથી લેવાનો, બાકી તને જે હોય તું કર. અને યોગના જીવનમાં જે ઝંઝાવત આવે છે, જે તૂફાન આવે છે, એ તો યોગ હતો એટલે ટકી રહ્યો. અત્યારના આપણે યોગ એટલે પ્રભુને એક દિવસમાં યાદ નથી કરતા. એ કયા ટાઈપના યોગ આપણે? પેલો શૈતાન કઈ ઉડાડી લઈ જશે ખબર નહીં પડે, વાવાઝોડાની જેમ, અને કઈ લઈ જઈને નાખશે એ ખબર નહીં, કઈને નહીં રાખે. કે અત્યારનો શૈતાન એટલે આપણી આઈપીએલ અને મોબાઈલ કેટલો બધો સમય આપી દઈએ છીએ. ગુજરાતી નાસિકની પૂરી થઈ એટલે હાજે તકે કોણ તકે દિલ્હી અને પેલો હૈદરાબાદ ટકરાવાનો. એટલે છોય જેની જોડે જે ટકરાય તું તારા પ્રભુ જે ટક્કર લે ને. આ પ્રભુ કહે છે રોજ તમારા દિલમાં એનો હાથ મૂકેલ કહે છે કે તું મને પ્રેમ કરે છે. એકવાર પ્રભુને કહીએ કે પ્રભુ આઈ લવ યુ, આઈ લવ યુ ટુ. પ્રભુ તને બહુ પ્રેમ કરું છું, તું આખો દિવસ મને સાચી સંભાળ રાખે છે, મારી જરૂરિયાતો પૂરી કરે છે, તું મને સાચી સંભાળ લાવે છે, લઈ જાય છે, તું મને બધું પૂરું કરે છે, મારું ખાવાનું પૂરું કરે છે. આ કોણ પૂરું કરે છે? તમે પૂરું કરો છો? આ શૈતાન પૂરું કરે છે? ના, આ સાક્ષાત છે કરે છે. એક દિવસ તમારે ને મારે પ્રભુના રાજ્યમાં એની સામે ઊભું રહેવાનું છે. યાદ રાખજો, એ આપણે બધા યાદ રાખવાની જરૂર છે. એક દિવસ પ્રભુની સામે આપણે એની સમક્ષ ઊભું રહેવાનું થશે અને ત્યારે એ હિસાબ કરતા હશે. એના સરવાળામાં ક્યારે ભૂલ ના હોય, આ યાદ રાખવી જોઈએ આપણે. એના સરવાળામાં ક્યારે ભૂલ ના હોય, પ્રભુના સરવાળામાં ક્યારે ભૂલ ના હોય. એ આપણી પાસે જવાબ માંગશે તમારી મારી જોડે. એક દિવસ આપેલું કેટલી વાર યાદ કર્યો મને? આઈપીએલ જોઈ ખાધી, પુષ્પા જોઈ ખાધી, શું કર્યું? ભલાઈના કામ કેટલા કર્યા, મને યાદ કેટલી વાર કર્યું. અને ત્યારે પ્રભુ જ્યારે નિર્ણય પર પહોંચશે ત્યારે એમ કહેશે કે કામ કરો, આ બકરા બાજુ જાઓ, બકરા બાજુ જાઓ. સારા કામ કર્યા હશે, સારા કાર્ય કર્યા, પ્રભુને દિલથી એવું એકવાર કીધું હશે પ્રભુ આઈ લવ યુ ટુ, તો પ્રભુ તમને જવાબ આપશે એક કામ કરો, આ ઘેટા બાજુ જાઓ, આ બાજુ આવો મારી સંગતમાં. મારા ભક્તજન, એકવાર પ્રભુને કહીએ પ્રભુ આઈ લવ યુ ટુ.
આજે પ્રભુને કહીએ કે પ્રભુ હું તને પ્રેમ નહીં પણ અનહદ પ્રેમ કરું છું. ભલા ધર્મજન, આપણે વિચાર કરવો રહ્યો કે આપણા પ્રભુ ઈસુ આપણને કેટલો બધો પ્રેમ કરે છે. એને આપણને 100 ટચનો પ્રેમ કર્યો છે. આપણે 100 નહીં તો 1 ટચનો તો પ્રેમ કરીએ. અને આજથી એક નિર્ણય પર પહોંચીએ કે હું દિવસમાં એકવાર નહીં 100 વાર પ્રભુને કહીશ કે પ્રભુ આઈ લવ યુ ટુ. તમે જે મને દિલ આપીને ગયા છે એની પર હાથ રાખીને કહેવાનું કે પ્રભુ આઈ લવ યુ ટુ. તારા દિલની હું ખરેખર માવજત કરું છું. હું એને બહુ જ પ્રેમ કરું છું. હવે વાલા ભક્તજનો, આપણે આટલો બધો પ્રભુએ પ્રેમ વરસાવ્યો છે ત્યારે આપણે એક સરસ સુંદર પ્રભુનું ગીત સાંભળીશું. પછી આપણે છેલ્લા ચરણમાં આ પ્રાર્થનામાં પ્રવેશ કરીશું. हसीन वादा किया खुदावंद ने, इतना हसीन वादा किया खुदावंद ने, जहाँ तो या तीर जमा होंगे मैं हूँ हाजिर में, जहाँ तो या तीर जमा होंगे मैं हूँ हाजिर में. इतना हसीन वादा किया खुदावंद ने, इतना हसीन वादा किया खुदावंद ने, जहाँ तो या तीर जमा होंगे मैं हूँ हाजिर में, जहाँ तो या तीर जमा होंगे मैं हूँ हाजिर में. तुझे अकेला ना छोड़ूं मैं, तू अपनी भेजूं. तुझे अकेला ना छोड़ूं मैं, तू अपनी भेजूं. तुझे अलग भी ना छोड़ूं, एक मददगार मैं हूँ. तुझे अलग भी ना छोड़ूं, एक मददगार मैं हूँ. यीशु के सिवा है कब ये बात कही किसने, यीशु के सिवा ये कब है बात कही किसने, जहाँ तो या तीर जमा होंगे मैं हूँ हाजिर
છેલ્લા ચરણમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ, ત્યારે તમે યુકેથી આ લાઈવ પ્રીત સંસ્કાર જેમાં સાક્ષાત પ્રભુ ઈસુ હાજર છે એ તમે જોશો અને તમારી જે કંઈ વિનંતી હોય, જે કંઈ પ્રાર્થના હોય એ પૂરા વિશ્વાસથી મૂકજો. પ્રભુ 100% પૂર્ણ કરશે અને પ્રભુ તમને જવાબ આપશે કે આઈ લવ યુ, હું તને બહુ જ પ્રેમ કરું છું. અત્યારે આપણે આ પ્રીત સંસ્કાર નિહાળીશું અને હાલેલુયાનો આર્તનાદ એમાં આપણે જોડાઈશું અને એમાં આપણી બધાની પ્રાર્થનાઓ આપણે અર્પણ કરવા જઈ રહ્યા છીએ. અત્યારે વાલા ભક્તજનો લાઈટ ઓફ કરવામાં આવશે અને ત્યારે હાલેલુયાના આર્તનાદમાં આપણે બધા જોડાઈએ. અહીંયા સાક્ષાત પ્રભુ ઈસુ હાજર છે, આપણા રાજાનો રાજા અને પ્રભુનો પ્રભુ. આ હાલેલુયાના આર્તનાદમાં આપણે આપણી બધાની પ્રાર્થનાઓ મૂકીએ અને સાક્ષાત પ્રભુ ઈસુ જે જગ્યાએ અત્યારે હાજર છે ત્યારે આપણી બધાની માંગણી પૂરા દિલથી એવું કહીને પ્રભુ આગળ મૂકીએ કે પ્રભુ કે તારું દિલ મારામાં મને આપ્યું છે અને હું આજે પ્રભુ તને કહું છું કે પ્રભુ આઈ લવ યુ ટુ, હું તને બહુ જ પ્રેમ કરું છું. વાલા પ્રભુ, જેમણે જેમની પ્રાર્થનાની જરૂર છે એ સર્વને તમારી સમક્ષ લાવીએ છીએ. અત્યારે લલિતા જેણે મને કીધું છે કે મારા જીવનમાં બહુ મુશ્કેલીઓ છે, એક મુશ્કેલી પૂરી થતી નથી ત્યાં બીજી 4 મુશ્કેલી આવી જાય છે. મારા પરમેશ્વર, અત્યારે તમારી સાક્ષાત હાજરીમાં એને તમારા ચરણોમાં અર્પણ કરું છું. એનો વિશ્વાસ મારા પ્રભુ ગમે તેટલો તમારી પરથી ઉઠી ગયો, પણ મારા પ્રભુ તું તારી શક્તિ એને બતાવજે. તો એને જવાબ આપજે મારા પ્રભુ કે હું તને બહુ જ પ્રેમ કરું છું, આઈ લવ યુ ટુ. અને એ પણ મારા પ્રભુ એના મોંથી તમને કહે કે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, હું તને બહુ જ પ્રેમ કરું છું. આ શબ્દ એના મોંથી નીકળવો જોઈએ. અક્ષરને મારા પ્રભુ અત્યારે યાદ કરીએ છીએ પ્રાર્થનામાં. મારા પ્રભુ એને કીધું હતું કે તમારી પ્રાર્થનામાં મને યાદ કરજો, જે મેં માંગ્યું છે મને મળી જાય. અને મારા પ્રભુ એ છોકરાને શબ્દ હતા, મેં એને જ્યારે પૂછ્યું ત્યારે એના શબ્દ હતા કે તમે જે કીધું કે એવું થયું છે. પ્રભુએ મને આપી દીધું છે. પ્રભુ તારો આભાર. પરણીને યાદ કરી છે મારા પરમેશ્વર, એમના ઘરમાં તમે શાંતિ સ્થાપી છે મારા પ્રભુ. તમારા નામમાં એમણે કીધું હતું મને કે પ્રાર્થના કરજો અને મારા પ્રભુ એમનો પણ એ જવાબ આવ્યો છે. મારા ઘરમાં શાંતિ બેઠી ગઈ છે, કંકાસ મટી ગયો છે. પ્રભુ તમારો આભાર માનું છું. એટલે કુટુંબ માટે ફરી એકવાર મારા પ્રભુ તમારા ચરણોમાં પ્રાર્થના મૂકીએ છીએ કે બધાને એક કરી દો મારા પરમેશ્વર, તમારા નામમાં એક કરી દો મારા પ્રભુ. અને એ લોકોને એ ખબર પડે તો મારા પરમેશ્વર કે આ તેમના જીવનમાં જે કંઈ કાર્ય થયું છે એકમાત્ર મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે જ કર્યું છે. અને એ કુટુંબ મારા પ્રભુ તમને કહે કે આઈ લવ યુ પ્રભુ, હું તમને બહુ જ પ્રેમ કરું છું, આઈ લવ યુ ટુ.
જેમને બાળકો નથી મારા પરમેશ્વર કુટુંબને તમારા સાનિધ્યમાં લાગે છે એક બાળકની ભેટ આપ મારા પરમેશ્વર. જે લોકો દેવદાર થઈ ગયા છે મારા પરમેશ્વર, ઘરની પરિસ્થિતિ બગડી ગઈ છે, આર્થિક પરિસ્થિતિ મારા પ્રભુ ડામાડોળ થઈ ગઈ છે, એમને તમારા સાનિધ્યમાં લાગે છે મારા પ્રભુ. કોઈ પણ રીતે મારા પ્રભુ એ દેવામાંથી મુક્ત થાય મારા પરમેશ્વર, એ કૃપા કરો. મારા પરમેશ્વર, એક લંડનથી રિક્વેસ્ટ આવી છે મારા પ્રભુ, જતીનભાઈ અને જયશ્રીબેન એ બીમાર છે અને મારા પ્રભુ થોડીક અશાંતિ ચાલી રહી છે મારા પરમેશ્વર. લોકનો પહેલો છે કરી 3.5 નો તમારો સુંદર વચન કહે છે મારા પ્રભુ કે ઈશ્વરને માટે કશું અશક્ય નથી. મારા પ્રભુ, તમારા માટે કશું અશક્ય નથી અમે જાણીએ છીએ, એટલે મારા પ્રભુ પ્રાર્થના તમારા ચરણોમાં મૂકી છે. એ જતીને જયશ્રીને મારા પ્રભુ તમારા આશીર્વાદથી નવાજી લો. એમને મારા પ્રભુ ખબર પડે તો એમના મોથી એ શબ્દ નીકળે મારા પ્રભુ કે મારા પ્રભુ અમે તમને બહુ જ પ્રેમ કરીએ છીએ, આઈ લવ યુ ટુ પ્રભુ. આ શબ્દ એમના મોથી નીકળે. મારા પ્રભુ, જે લોકો ગરીબ છે, જેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી મારા પ્રભુ, ઘરમાં 2-3 બાળકો છે, એમને ભણાવવાની સવલત નથી એમની, એવા કુટુંબને મારા પ્રભુ તમારા સાનિધ્યમાં લાગે છે. એમને મારા પ્રભુ તમે તમારા દૂતોનું રક્ષણ આપો મારા પરમેશ્વર. મારા પ્રભુ, જે લોકો મોબાઈલના બંધાણે થઈ ગયા છે, મોબાઈલના બંધનમાં મારા પ્રભુ જે લોકો પડી ગયા છે, એમને તમે દેખાતા નથી એવા લોકોને યાદ કરી છે અત્યારે મારા પ્રભુ. ત્યાં એરિફોની દીવાલ મારા પ્રભુ એમની આંખો આગળની હટી જાય, આ મોબાઈલની દીવાલ એમની આંખો આગળની હટી જાય અને મારા પ્રભુ તમારા સાક્ષાત દર્શન કરે અને મારા પ્રભુ એમના મોંથી એ જુવાન છોકરાના મોંથી એક શબ્દ એવો નીકાળે કે પ્રભુ આઈ લવ યુ ટુ. આજથી મેં તારા દિલની માવજત કરીશ. યુવાન છોકરીઓ મારા પ્રભુ, જેમને મારા પ્રભુ તમારા પ્રેમની ખાસ જરૂર છે મારા પ્રભુ, અત્યાર સુધી તમારા પ્રેમની ઓળખી નથી શકતી, એમને તમારા સાનિધ્યમાં લાગે છે મારા પ્રભુ. 8 ઇંચનો મોબાઈલ મારા પ્રભુ એમના જીવનનું બધું કાળું કરી રહ્યો છે મારા પરમેશ્વર. તારા પ્રકાશ મારા પ્રભુ એમના જીવનમાં પંથરાઈ જાય અને અજવાળનો અનુભવ કરે અને મારા પ્રભુ એ લોકો તમને એવું કહે કે આઈ લવ યુ ટુ પ્રભુ, અમે તમને બહુ જ પ્રેમ કરીએ છીએ. જે લોકોનો ઓફિસમાં મારા પ્રભુ, જે લોકો હોસ્પિટલમાં જોબ કરે છે મારા પ્રભુ, જે લોકોને બધી રીતે સતાવવામાં આવે છે, કંઈ પણ રીતે વાંકમાં લાવે છે અને મારા પ્રભુ તારા દીકરાને સતાવવામાં આવે છે, એ લોકોને મારા પ્રભુ તમારા સાનિધ્યમાં અર્પણ કરીએ છીએ મારા પરમેશ્વર. તારા બાળકોને સાચવી લેજે મારા પ્રભુ. તમે તો મારા પ્રભુ એક વ્યક્તિને મારા પ્રભુ તારા દૂધનું રક્ષણ મારા પ્રભુ તમે એને સોંપેલું છે. રોજ તમારું દૂધ મારા પ્રભુ આ બધાની મદદ કરે અને બે સાનિધ્યમાં લે. હંમેશા માટે તમારું દૂધ તેમનું રક્ષણ કરીને કૃપા કરશે મારા પરમેશ્વર. અત્યારે જગ્યા પર મારા પ્રભુ ઘરમાં જે પ્રાર્થના તમે કરી રહ્યા છે મારા પ્રભુ, એ ઘર ઉપર તમારો આશીર્વાદ તમે વરસાવી છે મારા પરમેશ્વર. મોક્ષને મારા પ્રભુ, મોક્ષને તમે પસંદ કરે છે મારા પ્રભુ. અનિકેત માટે પ્રાર્થના કરી છે, મમ્મી માટે પ્રાર્થના કરીએ છીએ, રોશની માટે પ્રાર્થના કરીએ છીએ મારા પ્રભુ, નિકી માટે પ્રાર્થના કરીએ છીએ મારા પરમેશ્વર. જીમિત માટે પ્રાર્થના કરીએ છીએ. આ બધા જ મારા પ્રભુ તમારી સાથે સંકળાયેલા છે મારા પરમેશ્વર. આ એવા લોકો છે મારા પ્રભુ, તારા પ્રેમ વગર મારા પ્રભુ રહી નથી શકતા. રોજ તારા પ્રેમનો અનુભવ કરે છે મારા પરમેશ્વર. આ બધાના મોંથી મારા પ્રભુ એક શબ્દ નીકળી રહ્યો છે અત્યારે કે પ્રભુ આઈ લવ યુ ટુ. અમે તને બહુ જ પ્રેમ કરીએ છીએ.
આ જગ્યા પર તમે મારા પ્રભુ સાક્ષાત અત્યારે મારા પ્રભુ તમે તમારો સિંહાસન છોડી તમારો સ્વર્ગધામ છોડીને મારા પ્રભુ આ જગ્યા પર તમે બિરાજમાન થયા છો એ માટે મેં તમને કહે છે પ્રભુ આઈ લવ યુ ટુ અમે તમને બહુ જ પ્રેમ કરીએ છીએ મારા પરમેશ્વર અમને તમારાથી તમારા પ્રેમથી અમને ક્યારે મારા પ્રભુ ક્યારે અડકાન ન કરતા દૂર ના કરતા મારા પ્રભુ આજથી કે આવનારા સમયમાં અમારા જીવનમાં મારા પ્રભુ અમે તમારા પ્રેમનો અનુભવ હંમેશા માટે કરીએ અને કરતા રહીએ અને અમારા જીવનમાં તમારો પ્રકાશ બંધ થાય મારા પરમેશ્વર અને જો અમે ચાલીએ મારા પ્રભુ એવું અહીં બેઠેલા એક એકને તમે આશીર્વાદિત કરો આ જગ્યા પર જે લોકો જે વ્યક્તિ બેઠી છે અત્યારે બધા જ બધી વ્યક્તિ મારા પ્રભુ તમારા પ્રેમનો અનુભવ કરી રહી છે એ તમારી સાથે વાત કરી રહ્યા છે અત્યારે બેઠેલી એક એક વ્યક્તિને પ્રભુ અત્યારે કંઈક ને કંઈક જવાબ આપી રહ્યા છે મારા પ્રભુ એ બેઠેલી એક એક વ્યક્તિને તું એમની સાથે વાત કરી રહ્યો છે અને એમના પ્રશ્નનો તું અત્યારે જવાબ આપી રહ્યો છે મારા પ્રભુ એ માટે તારો વિશેષ આભાર મારા પ્રભુ અને મારા પ્રભુ જે લોકોને મેં અત્યારે જાણતા નથી કઈ કઈ મુશ્કેલીઓ બધાના જીવનમાં છે એવા ઘણા લોકો છે તેમની પાસે અત્યારે ખાવા માટે અનાજ નથી, પહેરવા માટે કપડાં નથી, રહેવા માટે ઘર નથી, પીવા માટે પાણી નથી, જે લોકો ફૂટપાથ પર પડ્યા છે મારા પરમેશ્વર એવા લોકોને તમારા સાનિધ્યમાં લાવ્યા છે બધાને સંભાળી લે મારા પરમેશ્વર એ બધાને ઉપર મારા પ્રભુ તારા પ્રેમનો પ્રકાશ આપી દે મારા પરમેશ્વર અને એ લોકોના મોતે એવું નીકળે કે પ્રભુ આઈ લવ યુ ટુ અમે તમને સાચા દિલથી પ્રેમ કરીએ છીએ મારા પરમેશ્વર આ બધી જ પ્રાર્થના મારા પ્રભુ જેમણે એમને કીધું છે કે નથી કીધું એ સર્વ લોકોને મારા પ્રભુ તારા પ્રેમની જેમને જરૂર છે એ બધાની મુશ્કેલી મારા પ્રભુ તમારા સાનિધ્યમાં તમારા પવિત્ર પાંચ ચરણોમાં અર્પણ કરી છે મારા પ્રભુ સ્વીકારી લેજો મારા પ્રભુ સ્વીકારી લેજો અને એ બધાના જીવનમાં મારા પ્રભુ તમે જવાબ આપજો કે મેં તમારી બધાની પ્રાર્થના સાંભળી છે અને મારા પ્રભુ તારા મોકલો જવાબ એ હોય એમના જીવનમાં કે હું તમને બહુ પ્રેમ કરું છું મેં મારું હૃદય મારું દિલ તમારા હૃદયમાંથી તમારું પથ્થરનું હૃદય મેં કાઢી લીધું અને મારું દિલ તમારા હૃદયમાં મેં બેસાડ્યું છે અને હું તમને બહુ પ્રેમ કરું છું આ જવાબ તમારો સાંભળવા માટે મારા પ્રભુ બધા તરસી રહ્યા છે મારા પ્રભુ તારા પ્રેમનો જવાબ આપજે મારા પ્રભુ કોઈ એક પણ મારા પ્રભુ તારા પ્રેમ વગર તારા આશીર્વાદ વગર મારા પ્રભુ વંચિત ના રહે એવી કૃપા કરજો આ સગળી પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ આમીન 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 મારા ભક્તજનો તમારા બધાની પ્રાર્થના પ્રભુએ સાંભળી છે કારણ કે અહીંયા આપણો જીવિત પરમેશ્વર હાજર છે બધાને કંઈક ને કંઈક પ્રભુએ જવાબ આપે છે અને નથી આપ્યો તો નિરાશ નહીં થવાનું પ્રભુ 2-3 દિવસ મને ઉત્તર આપશે કે મેં તારી પ્રાર્થના સાંભળી છે આપણે ગમે તેટલી પરિસ્થિતિ આપણી ખરાબ હોય પણ ક્યારે એવું ન વિચારો કે હું એકલો પડી ગયો છું એક જણ આપણી સાથે છે અને એ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સગળી પ્રાર્થના આપણા પ્રભુએ સાંભળી છે કારણ કે યશાનો પહેલો અધ્યાય અને કડી 5માં પ્રભુનું સુંદર વચન કહે છે પ્રભુનો હાથ એવો ટૂંકો નથી કે બચાવી ના શકે અને કાન એવો બહેરો નથી કે સાંભળી ના શકે બધાની પ્રાર્થના પ્રભુએ સાંભળી છે અને બધાને પ્રભુએ જવાબ આપ્યો છે અત્યારે પ્રભુના માનમાં અને પ્રભુના સન્માનમાં આ ગીત દ્વારા પ્રભુ આપણે પ્રભુને કહીએ કે પ્રભુ આઈ લવ યુ ટુ હું તને બહુ પ્રેમ કરું છું આ સોંગ આપણે સાંભળીશું અને પ્રભુના પ્રેમમાં આપણે બધા જ સમાય છીએ અત્યારે લાઈવ આપણે ઓન કરીશું